તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં. આજે આપણે બનાવીશું બિસ્કિટ જીરા ભાખરી. જીરા ભાખરી બનાવવી ખૂબ જ સરળ છે. તેની સાથે જ તમે આ ભાખરીને નાસ્તામાં અથવા તો બપોર સાંજના જમવામાં પણ બનાવી અને ખાઈ શકો છો. ખૂબ જ સરળ રીતે બની અને તૈયાર થઈ જાય છે. પરફેક્ટ ખસ્તી એવી જીરા ભાખરી ઘરે જ ખૂબ જ આસાનીથી બની અને તૈયાર થઈ જતી હોય છે. આ ભાખરી ચા અને છુંદા સાથે ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. પર્સનલી હું કહું તો મને કેરી સાથે વધુ પસંદ આવે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પ્રથમ અહીંયા 2 કપ ભરી અને આપણે ભાખરીનો જે લોટ આવે છે તે લઈ લઈશું. જો તમારી પાસે ઘરે ભાખરીનો લોટ દળેલો ના હોય તો તમે 1 કપ ભરી અને સાદો રોટલીનો લોટ અને 1 કપ ભરી અને સોજી એડ કરી શકો છો. હવે આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. તેની સાથે જ અડધી ચમચી જેટલા તલ એડ કરી દઈશું. તલ ઓપ્શનલ છે, તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. ત્યારબાદ અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. મીઠાનું પ્રમાણ આપણે અહીંયા થોડું વધારે રાખવાનું છે. બધી જ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા લોટની અંદર બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે મેલ્ટ કરેલું 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું. તમે ઘીની બદલે તેલ પણ એડ કરી શકો છો. ઘીથી ખૂબ જ સરસ એવો ફરસો ભાખરીના અંદર ટેસ્ટ આવે છે. ઘી એડ કર્યા બાદ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તેને પણ. તો અહીંયા ઘી સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે મેં અહીંયા 1 કપ ભરી અને પાણી લઈ લીધું છે. થોડું પાણી એડ કરતા જઈશું અને કઠણ એવો આપણે લોટ બાંધી અને તૈયાર કરી લઈશું. તો અહીંયા મીડિયમ સોફ્ટ એવો આપણે લોટ બાંધી અને તૈયાર કરીશું. આપણે ભાખરીની સેલ્ફ લાઈફ વધારવી હોય ત્યારે જ આપણે કઠણ લોટ બહુ બાંધવો, નહીંતર આપણે ગરમા ગરમ જ ભાખરી ખાવાની હોય તો થોડો એવો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો. તો અહીંયા થોડું પાણી એડ કરતા જઈ અને મેં મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લીધો છે. તેની સાથે જ મને અહીંયા 1 કપથી થોડું ઓછું પાણીની જરૂરત પડી છે. હવે અહીંયા આપણો ભાખરીનો લોટ તૈયાર છે. તેને આપણે થોડો એવો કૂણવી લઈશું અને ત્યારબાદ તેમાંથી મીડિયમ સાઇઝના લુવાઓ તૈયાર કરી લઈશું. મીડિયમ થીક સાઇઝની ભાખરી વણતું જવાનું અને તેની સાથે જ બાઉલ અથવા તો ગ્લાસની મદદથી નાના શેપમાં કટ કરતા જઈશું. અહીંયા તમે એમને આખી ભાખરી પણ રાખી શકો છો, પણ હું અહીંયા જીરા બિસ્કિટ ભાખરી બનાવી રહી છું. તેના લીધે બિસ્કિટનો શેપ આપતી જઈશ. તો અહીંયા એક કરતી બધી જ ભાખરીઓને હું આ પ્રકારથી વણી અને તૈયાર કરી લઈશ. તેની સાથે જ આપણી ભાખરી શેકાતા ટાઈમે ફૂલે નહીં તેના માટે કાંટાની મદદથી થોડાક એવા કટ્સ લગાવી દઈશું. તેની અંદર ચાકુની મદદથી પણ તમે કરી શકો છો. તો અહીંયા એક કરતાં બધી જ ભાખરીને મેં તૈયાર કરી લીધી છે. હવે આપણે ગેસ પર તવાને ગરમ થવા માટે મૂકી દઈશું. તો અહીંયા તવો સારી રીતે ગરમ થઈ ગયો છે. હવે આપણે ભાખરીને શેકવા માટે મૂકી દઈશું. તો એક સાથે તવામાં જેટલી ભાખરી તમારી આવે એટલી તમારે લઈ લેવાની.
ભાખરી શેકતી વખતે ગેસની ફ્લેમ જે છે તે આપણે મીડિયમ જ રાખવાની છે. એક સાઈડથી થોડી એવી ભાખરી શેકાય એટલે તેની સાઈડ ચેન્જ કરવાની અને બીજી સાઈડથી સારી રીતે તેને શેકી લેવાની. તો બંને સાઈડથી આપણે કાચી પાકી શેકાઈ જાય ત્યારબાદ તેની ઉપર થોડું થોડું તેલ અથવા તો મેલ્ટ કરેલું ઘી લગાવતું જવાનું અને તેને બરાબર રીતે શેકી લેવાની. ઘી એડ કર્યા બાદ પણ બંને સાઈડથી સારી રીતે શેકી લીધી છે. તો તમે જોઈ શકો છો કેવી સરસ ક્રિસ્પી આપણી ભાખરી બની અને તૈયાર થઈ છે. હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું અને તેની સાથે જ બધી ભાખરીઓને આપણે શેકી અને રેડી કરી લઈશું. આપણી ભાખરી શેકાઈ જાય ત્યારબાદ પણ ઉપરથી થોડુંક આપણે ઘી લગાવી દઈશું, જેનાથી ખાતા ટાઈમે બહુ જ સરસ એવો ફરસું ટેસ્ટ આવે. તો અહીંયા ગરમા ગરમ ભાખરી તૈયાર છે, તેને ગરમા ગરમ સર્વ કરો ચા, છુંદો અથવા તો બટેટાની સૂકી ભાજી સાથે. ખૂબ જ ટેસ્ટી એવી આ જીરા ભાખરી લાગતી હોય છે. તો તમને મારી આ બિસ્કિટ જીરા ભાખરીની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.